મિત્રો આજથી 6.5 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વીની અંદર ડાયનાસોર રહેતા હતા, જેમાં ખૂબ મોટા આકારના પણ ડાયનાસોર રહેતા હતા અને ખૂબ નાના આકારના પણ ડાયનાસોર રહેતા હતા, જેમાં હાલો મિત્રો, મારું નામ છે જય અને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જાણીશું ડાયનાસોર વિશે. ડાયનાસોર એક એવો રેપ્ટાઇલ જીવ છે જે આજથી કરોડો વર્ષ પહેલાં આપણી પૃથ્વી ઉપર રહેતો હતો. મિત્રો આજથી 6.5 કરોડ વર્ષ પહેલાં આપણી પૃથ્વીની અંદર ડાયનાસોર રહેતા હતા, જેમાં ખૂબ મોટા આકારના પણ ડાયનાસોર રહેતા હતા અને ખૂબ નાના આકારના પણ ડાયનાસોર રહેતા હતા, જેમાં શાકાહારી અને માંસાહારી બે પ્રકારના ડાયનાસોર હતા, જે ઘાસ પણ ખાય છે અને માંસ પણ ખાતા હતા. જે મોટા આકારના શિકારી ડાયનાસોર હતા, યાની માંસ ખાતા, એને શિકારી ડાયનાસોર પણ કહેવામાં આવે છે. તે શાકાહારી ડાયનાસોરનો શિકાર કરતા. જે ડાયનાસોર ઘાસ ખાતા તેનો એ શિકાર કરતા. અને મિત્રો આની અંદર ઉડવાવાળા ડાયનાસોર પણ હતા અને પાણીમાં પણ રહેતા હતા ડાયનાસોર. મિત્રો આજથી 6 કરોડ વર્ષ પહેલા જે ડાયનાસોર રહેતા હતા, 6 કરોડ વર્ષ, હોમો સેપિયન આદિમાનવ પહેલાના જે ડાયનાસોર રહેતા હતા તેનો અંત કેવી રીતે થયો? મિત્રો તેવું કહેવામાં આવે છે આપણા સૌરમંડળની અંદર હલનચલન થયું, તેનાથી એક ઉલ્કાપિંડનો જે ટુકડો છે એ છૂટો પડે છે ને ખૂબ જ તેજ ગતિની સાથે પૃથ્વીની સાથે ટકરાય છે. મિત્રો તે ટક્કર એટલી ભયંકર હતી, જે ડાયનાસોર રેન્જની અંદર હતા તેનો તુરંત અંત થાય છે અને જે ડાયનાસોર હજી પણ જીવિત અવસ્થામાં હતા તે રેડિયેશનનો શિકાર બને છે અને આ ટક્કર પછી ડાયનાસોરનો ધીરે ધીરે કરતા અંત થઈ જાય છે. મિત્રો હજી સુધી તમને ડાયનાસોરનું ફોસલ યાની હડ્ડી જોવા મળે છે. તમને મ્યુઝિયમની અંદર આ જોયું જ હશે. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.